મોર્નિંગ મિત્રો, આસામમાં અત્યારે બીજો દિવસ છે. તો બહાર આવતા જોયું તો સફારી સ્ટાર્ટ થઈ ગઈ હતી. તો સવારમાં તો હવે આપણે બધાને ઉઠાડી અને જઈએ સફારી, જંગલ સફારી કરવા માટે. અંદાજ તો હજી બધા સૂતા પડ્યા હે. બધાને એક એક ને ઊભા કરીને ઉઠાડવા જોઈએ, બાકી એમ તો ઉઠેવા છે ને કે. તો કુલદીપ ઉઠીને વયો ગયો છે ફ્રેશ થવા માટે બાથરૂમમાં. તો હવે બધાને ઉઠાડું. મારો ભાઈ છે ને હવામાં સ્નેપ મોકલવા માંડ્યો બધાને. હરનો ધંધો જાય લાગે. હવે સતીશભાઈ ગોઠા આ ઉઠો તો ફેંક નો 50% જેવો ઉઠો લાગે. હવે આ બધાને છે ને કરીને ઉઠાડવા જોઈએ. કાંઈ કે હલેવા નથી. 6:30 થઈ ગયા પણ એકેય ઊભા નથી. આવે અને આમ જ ઊભા કરવા પડે. ઊભી ના થાવ હાલો. કાંઈ સર હે કઈ જા પાછો. અને ઊભો કરવામાં વાંધો આવે. ક્યારે ઉઠશે કઈ નક્કી નથી. 1 hour later. તો અમે લોકો થઈ ગયા છીએ બધા ફ્રેશ અને આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં પરોઠા અને દહીં મગાવ્યા છે. તો ચલો નાસ્તો કરીને પછી જઈએ. તો હવે અમે લોકો નાસ્તો કરીને જઈ રહ્યા છીએ સફારી બુક કરવા માટે. તો અહીંયાથી બુક કરશું અને પછી જશું. ના એન્ટ્રી ગેટ છે ને બહુ મસ્ત છે ફોટોગ્રાફી કરવા માટે. આપણે આવી ગયા છીએ જ્યાંથી આપણી સફારી સ્ટાર્ટ થાય. તો અહીંયા આવતા પછી ખબર પડી કે ઓનલાઈન બુકિંગ કરવું પડે છે. તો ઓનલાઈન પહેલાં બુક કરાવવું પડે, પછી આપણને સફારી મળે છે. અને 2 સફારીઓ છે, એક દેવળિયા પાર્ક અને એક મોટી 3 કલાકની જે આવે છે જંગલ સફારી. જંગલ સફારી ઓનલાઈન બુક હોય અને જે દેવળિયા પાર્ક છે એ તો ગમે ત્યારે મળી જાય છે. તો આપણે જંગલ સફારી કરવી હતી પણ હવે ઓનલાઈન બુક કરવું પડે છે. તો હવે ટ્રાય કરીએ, મળે એમ તો છે નહીં. ટ્રાય કરીએ મળી જાય તો પછી જઈએ. અત્યારે ટ્રાય કરીએ છીએ બધી. નાસ્તો બાસ્તો કરીને આવ્યા અહીંયા, જોઈએ કાંઈ મેળ ખાય તો. જીપ્સી તો મળી નહીં ને હવે જાય દેવાળીયા પાર્ક બાજુ. ત્યાંથી બસમાં જાશું, બીજું શું થાય. આવી તો આપણે ખબર નથી કે ઓનલાઈન ટિકિટ બુક કરાવી લે. પણ હવે જીપ્સીમાં અમે ના આવ્યો, હવે જવું જશે. તો હવે આપણે આવી ગયા છીએ દેવાળીયા પાર્ક અને અહીંથી લેશું ટિકિટ અને બસની અને જશું જોવા માટે. તો ચલો જઈએ. ટિકિટ લઈ લીધી છે અને હવે જઈએ છીએ અમે બસમાં. ટિકિટ લેવાઈ ગઈ છે અને આપણી બસ છે. અત્યારે લગી તડકાનું રાખડ્યું, પછી લાસ્ટ ટાઈમ અત્યારે સિંહ જોવા જડ્યો છે. બાકી તો જોવા કઈ બીજું જડ્યું નથી. એક જ જડ્યો છે અત્યારે, સિંહ જોવા જડ્યો છે લાસ્ટ. હવે આગળ જાય છે પછી શું જોવા જડશે તમને બતાવીશ. તમને બતાવું હમણાં કેમેરાથી જરાક બનાવી લો પછી તમને બતાવું. અત્યારે જો આ છે, દેખાશે નહીં. હવે કઈ નહીં દેખાય તો કઈ કઈ મારો ભાઈ, આમાં કઈ દેખાતું જ નથી. હા તો આપડા જેવું હેલો બેડા ડુંગર માં કઈ માટો મારી આવી, કઈ નથી જોવા જડતું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ એમ ને દેખાણા રવિ, દેખાણા 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 જોવા મળ્યા.
એ પણ આરામમાં છે અત્યારે. 190 રૂપિયા વસૂલ થાય. પણ આ લોકોનું એક મેન્યુ ફિક્સિંગ જ હતું કે અહીંયા લઈ આવીને એટલે જોવા મળે. હા એટલે હવે પેકિંગ છે. હવ કાંઈ કાઢ લેવાનું નથી ભાઈ, કોઈ આવતા નહીં, ભૂલે ચૂકે ના આવતા ભાઈ. સાસણમાં આવો તો સફારી જંગલ જે જંગલ સફારી છે ને એમાં આવવાનું ઓનલાઈન બુક કરીને. બાકી આમાં ના આવતા. આ કયું ઓલું શું કહે, આ કયું છે ઓલું દેવાળિયા પાર્કમાં ભૂલે ચૂકે કોઈ પાર્કમાં આવતા જ નહીં. તમે ભૂલે ચૂકે એડવાન્સ બુકિંગ કરીને જ આવજો, બાકી કાંઈ જરાય મજા નથી. અને એમાં એસી વાળી છે અને પાછી એમાં એસી તો છે જ નહીં. બારી તો ખુલ્લી છે. હા એમાં 7 કિલોમીટર છે ને ગાય ગામ ફેરી દે 20 મિનિટમાં, પાછો 12 વાર કાઢી નાખે. બાકી કાંઈ છે નહીં જોવા જેવું. આવતા નહીં કોઈ. આવો તો એડવાન્સ બુકિંગ કરીને માં જ આવજો. અમારી તો રેડી થઈ ગઈ છે પોઝિશન. છેલ્લે ફોટા પાડીને લઈ જાઉં, બાકી તો હે નહીં. અમારા નસીબ હવે કેવા હોય, બધી જગ્યાએ બધું ફેલ જાય છે આ જ વખતે તો. ફોટા પાડવામાં લાઈનનું વારા આવે, શું કરવું. હા રવિ, હા ભાઈ, આ સિંહને લાગ્યું શું હે વાહે? કુલદીપ તારા ભાઈને લાગ્યું યાર, એ તો જો હાલો ફોટા પાડી ઠંડુ પીને નીકળી જાવ. એમને ઈકો જવાનું છે, ઘરે જવાનું છે. હવે ઘર ભેગી ના ઈકોનું લગભગ નહીં છે. તો ચલો અહીંથી નીકળીએ અને પછી આગળ જઈએ. તડકાનું થોડુંક ઠંડુ બંડુ કંઈક પી, પાણી પી પછી નીકળીએ. પાછા ઘર બાજુ જશું. તો બીજે કાંઈ રખડવાનું કાંઈ થતું છે નહીં. તો ચલો નીકળીએ. બીજું શું હવે, બાકી તો તડકાના રખડીને થાકી ગયા. હવે બાકી કાંઈ મજા જાજી આવી નહીં. જે આમ પ્લાનિંગ કરીને આવ્યા હતા એ બધા પ્લાન ફ્લોપ ગયા છે. હા તો આવ્યા હતા તો પછી ગમે એમ કરીને રખડવું તો ખરી, એટલે એવું કર્યું હતું. નેક્સ્ટ ટાઈમ હવે પાછું જોઈએ. ઓનલાઈન બુકિંગ કરીને જ આવજો. અમને ખબર નથી કે ઓનલાઈન બુકિંગ અહીંયા યુટ્યુબમાં વિડીયો પણ જોયા હતા કે એમાં ઓનલાઈન ઓફલાઈન બે બતાવતા હતા. અહીંયા આવ્યો તો એ લોકો ઓનલાઈન જ કહે છે કે ઓનલાઈન જ કરવાની રહેશે. એટલે ધ્યાન રાખજો હવે શું તમે ને અમે. બાકી તડકાને શેકાઈ ગયા ભાઈ. લાવો ઠંડુ પીવરાવો લાવો એક લાવો. માઉન્ટેન ડ્યુ પીવી, બાકી તો કાંઈ છે નહીં હવે. માઉન્ટેન ડ્યુ પીને નીકળી જાય સીધા 12 બાજુ જાય છે અત્યારે તો. બાકી ટ્રાફિક ફૂલ છે ને ગરમી બહુ છે. ટ્રાફિક બહુ છે ને ગરમી બહુ છે. ઓ ટ્રાફિક એટલી છે, ગરમી એટલી છે. માઉન્ટેન ડ્યુ લીધી છે તો પીવાઈ જાય તો જુનાગઢ ભેગું થઈ જાય છે. હા જુનાગઢ નહીં, ડાયરેક્ટ ઘર ભેગી ના આવે સીધા. તો આ કંઈક ટાવર છે ને, ટાવરનું નામ છે વોચ ટાવર. તો ચલો જોઈએ ને, ફોટોગ્રાફી કરવા માટે પણ સારું કંઈક દેખાય છે એવું કંઈ અહીંયા થશે. તો ચલો જઈએ ને જોઈએ. આવું ભાઈ કોઈ દી પાછું હે ભાઈ? એમ ને આવો તો ખાલી માં જાજો એડવાન્સ સફારી બુક કરીને. તો યાર બાકી આપણા રવિભાઈ જેવા ઠંડુ પીએ છે હવે ઓલા બધા ઉપર જાય છે. આપણે એટલા બેટ લખે ને ક્યાંય કોઈ જાતનું સારું રહેતું જ નથી. જે જગ્યાએ જાય અહીંયા બ્લોક જ થાય, બધું કેન્સલ જ થાય. એટલે આપણે જે જગ્યાએ જાય ને પૂરું બધું ધબડકો જોઈએ. બીજી ફેર આવું પડું ના રહે કોઈ. અમારો એટલો ત્રાસ છે, બીજી ફેર પૂરું અમારો એટલો ત્રાસ છે શોરૂમ વાળાનો. એટલો ત્રાસ છે. ત્યાં જઈને મીંડું વારીને જ આવે. કાંઈ ભેગું જ ના આવતા કોઈનું.
થકાઈ ગયું ઉપર ચડી ચડી. આવતા જ નહીં. હા અમારે ભેગું હવે ના આવું કોઈને કોઈ એડવાન્સ હવે જોડાતા નહીં. એક જા નવા ભાઈ જોડાણા હતા અમારી ટીમમાં તો એ થાકી ગયા. ફાઇનલી ઉપર આવ્યા. હા જો એક માં અને એક માં બસ એટલામાં રખડાવ્યા અમને જો. છે જોવાના ન્યા 190 રૂપિયા બટકવાના તો કન્યા નાનકડો કાંટો મારીને પાછું આવતું રહેવાનું. એક માં જો આથી એન્ટ્રી લીધી હતી, અહીંથી લઈ જઈએ આપને આમ ફેરવી, ત્યાંથી લઈને જ્યાં અહીંથી રાઉન્ડ મારીને જ્યાં દેખાય છે ત્યાંથી રાઉન્ડ મારીને પાછા અહીંયા આવીને મિનિમમ થોડોક રસ્તો હશે, બહુ લોંગ નથી. મિનિમમ 5 કિલોમીટરનો હશે. 5 કિલોમીટર આટો મેળવીને ફરવીને પાછા લઈ આવીને અહીંયા મૂકી દઈએ, ઉતારી દઈએ. બાકી કાંઈ આમાં છે નહીં. દેવળિયા પાર્કમાં આવતા નહીં કોઈ મહેરબાની કરીને. બીજું કઈ સતીશભાઈ? બાકી રવિ આપણા બ્લોગમાં જે બ્લોગ જોવો એમાં બધા આવી જ જોવા જાય ને બધું. આપણે રોકિંગ કાઠિયાવાડી ચેનલમાં આવવું જોઈએ બધું રખડવાનું. કાંઈ સરખું હોય જ નહીં, રમણ ભમણ જોઈએ બધું. હા બીજું હું રમણ ભમણ થઈ ગયું આપણું બધું. પ્લાન રમણ ભમણ્યા જ હોય, કઈ ઉપડે ને કઈ ફેલ થાય. જંગલમાં સાત ખાવા ભૂલા પડ્યા છે, જોઈ લો ભાઈ. હાલીને હાલીને જાય છે, હાલીને જાય. જોઈ લો 1 2 3 4 5 6 ને 7 ગેરના જંગલમાં ખુલ્લા ખાવા તો પૈસા બચાવો પૈસા. પૈસા બચાવો પૈસા બચાવો. જોઈ લો પૈસા બચાવવાના કારણ જોઈ લો ખાલી તમે એક કરે. કોઈ નામ નહીં લ્યો. પડ્યા જવા રે. દેવળિયા પાર્કમાંથી બહાર નીકળી ગયા અહીં. જાય છે આમ કઈ વાહન વાહન જડે તો ઘર ભેગી ના થાય. હા બાકી લાંબી ના થઈ ગયા ને બીજું બોલવા જેવું રહે નહીં કાંઈ. દેવ બધે થઈ ગયું, બધી જગ્યાએ રેડી બેઠા. બીજું શું આવે તો બસ હવે આવે છે 1 વાગ્યાની બસ આવશે તો નીકળશે. હા હવે આ બે કેદી છે. આ સિંહની હરી કરવા ગયા હતા તો એમાં જરાક શું કે જેલમાં પુરાઈ ગયા ભાઈ. એક માટી તો મોજમાં આવ્યો, બીજો ઉદાસ છે કે ભરી દીધા મમરાઈ કે. બિચારે બહાર કેમ નીકળવું. કેવું આવ્યું ને ભાઈ એને હિચકો ખાતો ખાતો સુઈ ગયો, બેઠો પડી ગયો હેઠો. થોડો મોબાઈલ હે ને મોડો ચાલુ થયો, બાકી મજા જે થયું નહીં. વન સેકન્ડ ઓલરેડી રિપ્લે કે રિપ્લે હવે રિવ્યુ દેખાડો થાય હવે ના આવે. મારા કપડા ભેડા થઈ ગયા. તું તો કુર્તા વાળા બે હાથ તને તો સિંહ ખાય જ જવાનું હોય. ફાઇનલ છે ગેરંટી કે સાથ. આવ્યો નહીં મારી પાસે, મારે વેલો બી ગયો. આ નામ કામ છે 1 hour later. જમીન રોડ પર ઊભા છે. બસ હવે આવી જાય, વેટ કરી છે બસનો, પછી નીકળી જઈએ શું ડાયરેક્ટ હવે ઘરે. બાકી કુલદીપભાઈ જવું હતા કુલદીપભાઈ અહીંયા પડે અહીંયા કાંઈ ના વધે. હા બસ ઊભી રાખ્યો, બસ ઊભી રાખે શેઠ અમારા બધા. આવી બસ આવી બસ આવી. ફાઇનલી એક બસ થઈ જાય, જવાનું થતું નથી, બધા થાકી ગયા. રમાભાઈ બધા થાકી ગયા, કુલદીપભાઈ તો વેચ એમ કે છે મને હે ને કુલદીપે નંબર દીધા એટલે તને હટકેથી સમજાવી દે હો ને. 20 minutes later. તમને કીધું ને શોરૂમ પર જાય ને રેડી છે.
બસમાં બેઠા બસનું રેગ્યુલેટર પાડી બંને ઇકોમાં એમ કર્યું ને અહીં એમ આવું થાય જો થોડું ઘણા જઈને કાંઈ આ લોકો જો નાસ્તો કરે પાછળ હા કુલદીપભાઈ શું કરો બસ ની પથારી ભરાવી એમ ને તો અમે લોકો પહોંચ્યા છીએ અત્યારે જુનાગઢ અને બસમાં રેગ્યુલેટર પાણી પૂરું થઈ ગયું હતું એટલે હવે બસને રિપેરિંગ માટે વર્કશોપમાં મોકલી છે. તો હવે બસ રિપેર થઈ જશે તો એ જ બસમાં જવાનું થશે નકા બીજી બસમાં બેસાડી દેશે બસવાળા જે રિપોર્ટ કાઢીને. તો જોઈએ હવે બસ રિપેર થાય કે નહીં, શું થાય કે બીજી બસમાં જાય. તો બસ રિપેર થઈ ગઈ છે ને આપણે જઈએ હવે એ જ બસમાં પાછા. તો હવે કુલદીપ સાહેબ પાછા આગળ એકલા બેઠા એટલે બે એકલા બેઠા એટલે એની મોજ અલગ જ હોય. બે જણાની સીટમાં એકલા હોતા હે જો, બાકી ભાઈની સ્ટાઇલ એ પાછી ફિક્સ જ છે જો. નીચે બસમાં ખાસ દીધો હોય વાત જવા ત્રાસ જ કીએ હવે સાંજના 7 વાગી ગયા છે ને હવે ઘરે પહોંચવાની તૈયારીમાં છીએ. ત્યાં જામજોધપુર પહોંચવા આવ્યા છીએ. બાકી તમે જોયું હશે અમારા લોકો હચવાય તો નહીં, રસ્તામાં ડીજે વાગતું તો બસમાં ડિસ્કો કરવા માંડ્યા હતા. હા ભાઈ તેડવા આવ્યો. હા શું કે હવે બે જણામાં જતી જાઓ. હાલો બે જણ જતી જાઓ. હાય ઘરે પૂઈ ગયો માન કોઈ ગા એમ ને ભરી દીધા બધા અમરા હો અંધાર હોય કઈ દેખાય છે ને. ઘરે પહોંચ્યા અહીં હવે તો બ્લોગને આયોજન કરી દે. ઘરે પહોંચી ગયા અહીં તો બાકી તો વિડીયોમાં જોયું જો હું થયું હું નથી થયું. વિડીયો સારો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે અંધારું એટલે દેખાય નહીં ફેસ બેસ કાંઈ. તો સારું, ચલો નેક્સ્ટ બ્લોગમાં મળીએ.